દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ઘરમાં નવી સજાવટ થઈ રહી છે, નવી તૈયારીઓ થઈ રહી છે. બધે જ નવાની ચર્ચા હોય ને તેની અસર ગુજરાતના રાજકારણમાં ન પડે તો જામશે કઈ રીતે? દિવાળીમાં જ્યારે બધું જ નવું થવા જઈ રહ્યું છે ત્યારે આપણા ગુજરાતનું મંત્રીમંડળ પણ નવું થવા જઈ રહ્યું છે. થોડા જ સમય પહેલા જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવી ને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં નવા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે, જેની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. ચર્ચાઈ રહ્યું છે કે આ નવા મંત્રીમંડળમાં કેટલાક નામોને રિપીટ કરવામાં આવી શકે, તો કેટલાક નવા નામો નવા ચહેરા પર પણ પસંદગીની મહોર મારવામાં આવી શકે છે, તો કેટલાકનું પત્તું કપાઈ પણ શકે છે. આ નવા મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 1-2 દિવસમાં જ થવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે એ પણ નક્કી છે કે આગામી નવા મંત્રીમંડળનું કદ વર્તમાન મંત્રીમંડળ કરતાં વધુ મોટું હશે. ત્યારે કોંગ્રેસનો વરંડો ઠેકીને લીલી પેનથી સહી કરવાના અભરખા રાખનારા કે કોંગ્રેસ છોડીને કમળ પકડનારા દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો મંત્રી બનશે ખરા, તે પણ અટકળો વહેતી થઈ છે. તો સૌરાષ્ટ્રમાંથી પાટીદાર ચહેરાનો દબદબો, બ્રાહ્મણ સમાજમાંથી કચ્છ અથવા અમદાવાદથી પસંદગી, મહિલાઓમાં કોણ મારશે બાજી, કામગીરીને ધ્યાનમાં લેવાશે કે જાતિગત સમીકરણો પર ફોકસ રહેશે કે પછી એમાં પણ રહેશે રાજકીય સમીકરણો? આ તમામ સવાલો અને શંકાઓ પર મંત્રીમંડળના નવનીકરણ પર જ કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે જીતુભાઈ જોબનપુત્રા, કે જેઓ એક રાજકીય વિશ્લેષક છે. આ સાથે જ નિશ્ચલભાઈ સંઘવી આપણી સાથે જોડાયા છે, જેઓ પણ એક રાજકીય વિશ્લેષક છે. જીતુભાઈ, મારો પહેલો સવાલ આપને કે દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, શું કહેશે? જો હિરલબેન, હજુ તો શક્યતા છે, હજુ એવું કહી ન શકાય કે ભાઈ 16મીએ કે 17મીએ મંત્રીમંડળનું વિસ્તરણ છે. હા, જરૂર 2 દિવસથી ચર્ચાએ જોર જરૂર પકડ્યું છે અને એવું બી છે કે સામી દિવાળી છે. આપણામાં આ સૌથી મોટો તહેવાર પણ કહેવાય. અને મંત્રીમંડળની વિસ્તરણ તો ત્યારની ચર્ચાથી શરૂ થઈ ગઈ હતી જ્યારથી જગદીશભાઈએ ગુજરાત પ્રદેશ પ્રમુખનો એમના હસ્તક લીધો હતો. કારણ કે એ પોતે બી એક મંત્રીમંડળની અંદર સહકાર મંત્રી હતા, એટલે એમની જગ્યા તો ખાલી પડી જ છે. ત્યારથી એવું હતું કે ભાઈ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. એ અગાઉ પણ 1-2 વખત આવી ચર્ચાઓ ચાલી હતી અને આ ચર્ચાએ વધારે જોર એના માટે પકડ્યું કે સીએમ સાહેબ બી બહાર હતા, સીધા દિલ્હી, અને તરત જ પ્રદેશ પ્રમુખને બોલાવવામાં આવ્યા, પ્રભારીને બોલાવવામાં આવ્યા, એટલે ચર્ચાએ સૌથી વધારે જોર પકડ્યું છે. શક્યતા જરૂર છે, પણ સામી દિવાળી છે ને એના ઘણા બધા કારણો આપણે પણ જોવા પડે. એક કે સામી દિવાળીએ ભારતીય જનતા પાર્ટી વિસ્તરણ કરશે ખરી, એક સવાલ એ છે. બીજું કારણ એ જોઈ શકીએ કે 30 અને 31મીએ નરેન્દ્રભાઈનો પ્રવાસ છે પાછો. તરત જ 10 દિવસ પછી જ નરેન્દ્રભાઈ ગુજરાતમાં છે 2 દિવસના પ્રવાસે. મારું જે માનવું છે એ પ્રમાણે હું એવું વિચારી રહ્યો છું અને મારું સ્પષ્ટપણે જે પાછલા બધા જોયેલા છે એ રીતે ભારતીય જનતા પાર્ટી દિવાળીની અંદર વિસ્તરણ ન કરે. પણ ચર્ચા એટલી બધી જોર પકડીને બેઠી છે કે ભાઈ તારીખો સુધીનું ડિક્લેરેશન થઈ ગયું છે. એક બાજુ એવું છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રવાસે નીકળ્યા છે, આજે અમારા વડોદરાની અંદર છે. હજુ સંગઠનનું માળખું પૂરેપૂરું તૈયાર નથી અને એની સાથે સાથે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું, થોડાની નારાજગી સહન કરવી, ત્યારબાદ તરત જ 1 કે 2 મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને દિવાળીના ટાઈમે હિરલબેન જ્યારે કોઈકને પડતા મૂકવામાં આવે ને તો એની પરિસ્થિતિ કંઈક ને કંઈક ખરાબ જ હોય. સામી દિવાળી એટલે મારું એવું માનવું જરૂર છે, પણ આ તો ભારતીય જનતા પાર્ટી છે અને જો કોને પડતા મુકાશે ને કોને લેવાનું છે ને એનું લિસ્ટ તો ક્યારનું તૈયાર થઈ ગયું હશે. અટકળો આપણે મીડિયાની અંદર ચાલી રહી છે અને પોતપોતાનું નામ એ લોકો આગળ કરી અને મીડિયાની અંદર ઘણા બધા લઈ આવ્યા છે કે ભાઈ એમનું નામ ચાલી રહ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો પાછલો તમે ઇતિહાસ જોશો ને તો એમને જે કંઈ નક્કી કરવાનું હોય છે ને એ અગાઉથી નક્કી હોય છે, ક્યારે વિસ્તરણ કરવું એ પણ નક્કી હોય છે. હા, આ વખતે મીડિયાની અંદરથી જે જગદીશભાઈનું નામ જે ચાલ્યું અને એ જ પ્રૂવ થયું. બાકી અત્યાર સુધી આપણે જોયું છે કે જેના નામો ચાલ્યા છે, જ્યારે વિસ્તરણની વાતો નીકળી છે ત્યારે વિસ્તરણ પણ નથી થયું ને જેના નામ ચાલ્યા છે એમના નામ પણ કપાયા છે. પણ હા, એ જરૂર છે કે 2 દિવસથી 3 જણા દિલ્હી હોવાને કારણે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સાથે જે બેઠકો થઈ એને કારણે આ ચર્ચાએ જરૂર જોર પકડ્યું છે. પરંતુ મારું સ્પષ્ટપણે માનવું છે
કે વિસ્તરણ જરૂર થશે 2027 પહેલા, પણ દિવાળીએ વિસ્તરણ કરવાનું કદાચ ભારતીય જનતા પાર્ટી નહીં વિચારે. દિવાળી બાદ કદાચ વિસ્તરણ થાય, પણ દરેક રાજકીય વિશ્લેષકો અને મીડિયાની અંદર તારીખો પણ ડિક્લેર થઈ રહી છે કે ભાઈ 16મી અને 17મી વિસ્તરણ થઈ જાય. આજે રાત્રે નામોની યાદી તૈયાર થઈ જશે, પણ હવે એ જોવાનું રહ્યું કે દિવાળી પહેલા વિસ્તરણ થશે કે નહીં. મારું સ્પષ્ટપણે માનવું છે કે દિવાળી પહેલા વિસ્તરણ નહીં થાય. જી બિલકુલ, તે અટકળો તો ઘણી બધી ચાલી રહી છે. નિશિલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આપણે ચલો તારીખોને ના માનીએ, આપણે એ શક્યતાને ના માનીએ કે દિવાળી પહેલા થશે વિસ્તરણ, પરંતુ દિવાળી પછી પણ થાય. જ્યારે પણ આ વિસ્તરણ થાય છે ત્યારે શું લાગી રહ્યું છે કે જ્યારે પણ આ વિસ્તરણ થશે તેમાં નવા ચહેરાને પસંદગી કરવામાં આવશે કે જૂના જોગીઓને જ પાછા રિપીટ કરવામાં આવશે કે પછી કંઈક નવું જ કંઈક આ મંત્રીમંડળમાં જે વિસ્તરણ થશે એમાં જોવા મળશે? હાલના મંત્રીમંડળમાં 17 લોકો છે, 8 રાજ્ય કક્ષાના મંત્રી, 8 કેબિનેટ મિનિસ્ટર અને મુખ્યમંત્રીને ગણીને. અને એ લોકોએ 2022માં નિમણૂક થઈ હતી, એટલે અડધી ટર્મ પૂરી કરી લીધી છે. એટલે ઘણા બધા લોકોને એમને જોતું હતું એ પક્ષે આપ્યું છે 2.5 વર્ષનું મંત્રી પદ. એટલે હવે એવું લાગે છે કે જો હવે નવું જે મંત્રીનું એપોઇન્ટમેન્ટ થશે એમાં 3-4 મંત્રીઓ રહેશે, બાકીના બધા ચેન્જ થઈ શકે છે. એક આરોગ્ય, હોમ મિનિસ્ટ્રી અને એજ્યુકેશન, એ 3 સિવાયના બધા વધારે ચેન્જ થઈ શકે એવું લાગે છે. ખાસ કરીને અત્યારે જો તો મહિલા એક જ મંત્રી છે આપણે, ભાનુબેન બાબરિયા રાજકોટના, અને એની બદલે બીજા 3-4 કેન્ડિડેટ ખૂબ સારા છે, જેમાંથી 2 કેન્ડિડેટને લઈ શકાય એવું લાગે છે. અત્યારે ખાસ એજ્યુકેટેડ અને યંગ હોય એવા લોકોની બોલબાલા રહેવી જોઈએ આ મંત્રીમંડળમાં, જો ભાજપને આવતા ઇલેક્શનમાં સારી રીતે દેખાવ કરવો હોય તો. એક મહિલામાં 3 જેના નામ બોલાઈ રહ્યા છે, એવા એક છે રાજકોટના ડોક્ટર દર્શિતાબેન શાહ, જે એજ્યુકેટેડ છે, MD પેથોલોજીસ્ટ છે, અને ખાસ એમનું કુટુંબ RSSમાંથી આવે છે. અને રાજકોટ 2ની સીટ જે બહુ જ ઇન્ફ્લુએન્શિયલ સીટ છે, જેમાં મોદી સાહેબ પોતે, વિજયભાઈ રૂપાણી બધા જીતેલા છે, એ જ સીટ ઉપરથી એ જીતેલા છે. અન્યમાં સેલિબ્રિટી રીવાબા જાડેજા છે, જામનગર નોર્થના, એ પણ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને ભણેલા છે અને જાણીતા છે. અને એક સંગીતાબેન પાટેલ છે, સુરત લિંબાયતની સીટ ઉપરથી, જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ સામે સારી રીતે જીતા હતા. તો આ 3માંથી કોઈ પણ 2 અથવા 3 આવી શકે એવી શક્યતા છે એવું લાગી રહ્યું છે. પણ નવા ચહેરાઓ આવશે ઘણા, અને મંત્રીમંડળનું વિસ્તરણ અત્યારે 16-17 લોકો છે, એની બદલે 23 થી 25 લોકો થશે એવું લાગે છે. એટલે ઘણા બધા નવા ચહેરા, લગભગ 20 નવા ચહેરા જોવા મળશે. જી બિલકુલ. જીતુભાઈ, જે કહેવાય રહ્યું છે કે આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે તેમાં વર્તમાન જે મંત્રીમંડળ છે તેના કરતાં તેનું કદ વધારે મોટું હશે. આની પાછળ કારણ કે ઉદ્દેશ્ય શું હોઈ શકે? આમાં એવું છે કે શરૂઆતની અંદર જ્યારે ભૂપેન્દ્રભાઈને ફરીવાર જે કમાન સોંપવામાં આવી, રૂપાણી સાહેબ ગયા પછી, ત્યારબાદ ઇલેક્શન થયા અને એમને આવ્યા, ત્યારે એના પહેલાનું કદ ખાસું મોટું હતું, અને એને થોડું સિક્રોનાઇઝ કરી અને એમને એ રીતનું બેલેન્સિંગ કર્યું હતું જનરલી એની અંદર. હવે એની અંદર ઘણા નારાજ પણ થયા હતા, અને હવે એવું છે કે 2027ની અંદર ઇલેક્શન આવી રહ્યું છે, એટલે 2027ના ઇલેક્શનને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. એના પહેલા સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એને પણ ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું સ્તર થોડું મોટું કરશે. અને એ મંત્રીમંડળની અંદર મોટું કરવાથી 2 કારણ છે. એક કારણ એ છે કે જે થોડી ઘણી નારાજગી જે રહી ગઈ છે, જેને નથી સ્થાન મળ્યું, એમને પણ સ્થાન મળી જાય, રાજ્ય કક્ષામાં મળે કે કેબિનેટ કક્ષામાં. જેમ એમને કહ્યું કે 3 કે 4 જ મંત્રીઓ રિપીટ થાય, એ જ શક્યતા છે. કારણ કે એમનું તમે જોશો ને તો ભૂપેન્દ્રભાઈના સમય વખતે હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ અને કુબેરભાઈ, ડિંડોર સાહેબ, આ 3 જણ ચહેરો જ તમને વધારે દેખાતો હતો. બાકીના કોઈ મંત્રીઓના ચહેરા તમને જોવા નહોતા મળતા, અને ઘણા બધાની કામગીરીઓથી પાર્ટી બી નારાજ હતી. જેમ કે બચુ ખાબડ છે, તો બચુ ખાબડનું એ નક્કી જ છે કે મંત્રીમંડળમાંથી એમને પડતા મૂકવામાં જ આવવાના છે. કારણ કે એમની જે થયેલી છે, એમના સામે જે કૌભાંડોનો આક્ષેપો થયો છે, અને છેલ્લા ખાસા સમયથી મંત્રી આવતા બી નહોતા સચિવાલયની અંદર, કોઈ મોટા કાર્યક્રમમાં બી નહોતા દેખાતા, એટલે એમની સીટ તો નક્કી જ છે કે ભાઈ એમને બદલવાના જ છે. એટલે હવે એક બેલેન્સ કરવા માંગે છે કે ભાઈ જે નારાજ છે એ લોકોનો સમાવેશ કરી લઈએ, અને એની સાથે સાથે 2 રીતે મંત્રીમંડળની અંદર એ લોકો બેલેન્સ કરશે. એક તો યુવાઓને પૂરતી તક આપશે, વેલ એજ્યુકેટેડને બી પૂરતી તક આપશે, સાથે અનુભવી મંત્રીઓ પણ રાખશે. કારણ કે પાછળ 2027નું ઇલેક્શન છે,
એ ઇલેક્શન એમને પાછું જે મેઇન 156 સીટ સાથે 2022માં જીત્યા હતા એને મેન્ટેન કરવાનું છે. સૌથી મોટી ચેલેન્જ એ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો નારાજગી થાય એ બિલકુલ પોસાય એવી છે નહીં. અને આપણે જોયું છે છેલ્લા 1-1.5 વર્ષથી CR પાટીલ જ્યારે મિનિસ્ટર બન્યા ત્યારબાદ ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની વરણી નહોતી થઈ. એની અંદર ઘણી બધી નારાજગીઓ, ઘણા બધા કાર્યક્રમોની અંદર એ લોકોએ જાહેર મંચ પર કહેલું છે કે ભાઈ અમારા કામો નથી થતા અને નારાજગી દેખાતી હતી. પાયાના કાર્યકર્તાથી લઈને મિનિસ્ટર સુધીમાં નારાજગી દેખાતી હતી. એટલે એ નારાજગી 2027 પહેલા દૂર કરવી પડે. એટલે અત્યારે પાર્ટીનો એક જ રહેશે અભિગમ કે ભાઈ મોટું મંત્રીમંડળ બનાવો, જે નારાજ છે એનો સમાવેશ કરો અને 2027 ની અંદર 156 થી વધારેની સીટો લાવવાની છે. એ ટાર્ગેટ સાથે જ મંત્રીઓને કામ સોંપવામાં આવશે કે અત્યારથી જ કામે લાગી જાઓ અને 156 નો ટાર્ગેટ આપણે પૂર્ણ કરવાનો છે અને નારાજગી બધાની દૂર કરવાની છે. આ પરિસ્થિતિને કારણે આ વખતનું મંત્રીમંડળ જે નવું બનશે, જ્યારે બી બનશે, દિવાળી પહેલા બને અથવા દિવાળી પછી બને, તો મંત્રીમંડળનું સ્તર મોટું રહેશે. એની અંદર યુવાનો અને અનુભવી બંનેનો સમાવેશ કરવામાં આવશે. જી બિલકુલથી. નિશ્ચલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસનો હાથ છોડીને જેણે કમર ઝાલ્યું છે એવા નેતા કે ધારાસભ્યને આ દિવાળી ફળશે કે કેમ? બિલકુલ, જો સારા નેતા હશે તો ફળશે. એ લોકોને ચાન્સ છે. જેમ કે પોરબંદરના વાચાળ નેતા છે તો એમને ખૂબ સારા ચાન્સ છે અત્યારે કે મંત્રી બની શકે. અને આ ઉપરાંત તમે જુઓ તો સૌરાષ્ટ્ર, આમ જુઓ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રની 40% પોપ્યુલેશન છે, પ્લસ બાકીનું જે ગુજરાત છે તેમાં પણ 20% સૌરાષ્ટ્રવાસીઓ રહેતા હશે. પણ સૌરાષ્ટ્રનું રિપ્રેઝન્ટેશન બહુ ઓછું છે અત્યારે મંત્રીમંડળમાં, કે 17માંથી લગભગ 5 જ છે સૌરાષ્ટ્રના. એક રાઘવજીભાઈ, કુંવરજીભાઈ બાવળિયા, મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરિયા અને પરસોત્તમભાઈ સોલંકી, જેમાં પરસોત્તમભાઈની તબિયત તો કદાચ નાદુરસ્ત છે એટલે રિટાયર થઈ જશે. તો બહુ ઓછું રિપ્રેઝન્ટેશન છે. એટલે એવું માની શકાય કે જો 25 લોકોનું મંત્રીમંડળ બને તો 10 લોકો સૌરાષ્ટ્રના 10-12 લોકો આવી શકે, જેનાથી ઘણું બધું રિપ્રેઝન્ટેશન મળે. જીતુભાઈએ બહુ સરસ કીધું કે એક્સપિરિયન્સ લોકો પણ જોશે. ચૂંટણી આવી રહી છે, એક્સપિરિયન્સ મિનિસ્ટર્સ જોશે, કે મિનિસ્ટ્રી ચલાવવામાં ઘણા લોકોનો એક્સપિરિયન્સ ઓછો હોય જેનાથી તકલીફો પડતી હતી ને એ લોકોના ચહેરાઓ ક્યાંય દેખાતા જ નહોતા. તો એમાં પણ જયેશભાઈ રાદડિયા, જીતુભાઈ વાઘાણી, શંકરભાઈ ચૌધરી એવા કોઈ આવી શકે. ખાસ કરીને જયેશભાઈ કૃષિ મંત્રી તરીકે એમનું નામ અત્યારે ગ્રેપવાઇનની જેમ ચાલે છે. પણ યસ. જી બિલકુલથી. જીતુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે નેતાની કામગીરી કે તેની લોકપ્રિયતા જાતિગત સમીકરણો કે પછી રાજકીય સમીકરણો, શેના આધારે આ પસંદગીનો કળશ ઢોળવામાં આવશે? જો ભારતીય જનતા પાર્ટી હંમેશા બેલેન્સ કરીને ચાલતી આવેલી છે. ઝોન વાઇઝ બી બેલેન્સ કરવામાં આવશે. એવું નથી કે ભાઈ એક જ ઝોનના પ્રતિનિધિત્વ વધારે આપવામાં આવશે. હવે એ નિશ્ચિત થઈ ગયું છે કે અમદાવાદની અંદર જો ભૂપેન્દ્રભાઈને કન્ટિન્યુ રાખે તો અમદાવાદને 2 પ્રતિનિધિત્વ મળી ગયા છે. 2 મોટી પોસ્ટ પર છે. એક મુખ્યમંત્રી છે, એક ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. એટલે અમદાવાદની પરિસ્થિતિ આવશે કે અમદાવાદમાંથી કોઈ મંત્રીને હવે મંત્રીમંડળની અંદર સ્થાન નહીં મળે. સૌરાષ્ટ્રની લોબી હંમેશા સક્રિય રહી છે અને સૌરાષ્ટ્ર પર ગુજરાતનું રાજકારણ બહુ નિર્ભર રહે છે. એટલે સૌરાષ્ટ્રને ચોક્કસ મળશે. અને હવે CR પાટીલ ગયા બાદ સાઉથ ગુજરાતને જોજો, સાઉથ ગુજરાતને એટલું બધું પ્રતિનિધિત્વ નહીં મળે. જ્યારે CR પાટીલ હતા ને ત્યારે તમે મેક્સિમમ તમે પ્રતિનિધિત્વ અને જો વર્ચસ્વ જોવા જશો ને તો સાઉથ ગુજરાતનું જોવા મળતું હતું ને સૌરાષ્ટ્ર ક્યાંક ને ક્યાંક સ્લો થઈ ગયું હતું. હવે પરિસ્થિતિ એ છે કે જગદીશભાઈના આવ્યા બાદ પરિસ્થિતિ થોડી બદલાશે. ઝોન વાઇઝ અને જ્ઞાતિના સમીકરણો, અનુભવ તો ચોક્કસ ધ્યાનમાં લેવામાં આવશે. એવા જ મિનિસ્ટરોને બનાવવામાં આવશે કે જે બેદાગ હશે, એના પર કોઈ કેટલું બધું કોઈ હશે નહીં. એટલે એવા મિનિસ્ટરોની અને કામગીરી કરી શકે એવા જ જોઈશે. કારણ કે મેં અવારનવાર કહું છું ડિબેટમાં કે 156 સીટનો ટાર્ગેટ એમને પરિવાર મેન્ટેન કરવાનો છે. 156 ની ઉપર 157 આવે ઇટ્સ વેલ એન્ડ ગુડ, પણ 156 થી 155 બી થશે ને તો એ ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈને કહેવામાં આવશે કે ભાઈ CR પાટીલ વખતે જે થઈ હતી ને 156 એનાથી ઓછી થઈ. એટલે હવેનું જે મંત્રીમંડળ બનશે ને એ 156 ટાર્ગેટને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવશે. સંગઠનની અંદર બી જે લોકોની વરણી બાકી છે તેની વરણી થશે. એને બી સૌથી પહેલા એ જ કામગીરી સોંપવામાં આવશે કે પાછલા જે રેકોર્ડ્સ છે, ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હોય કે વિધાનસભાના હોય, લોકસભામાં એક સીટ ગઈ છે તે પરત કઈ રીતે લાવી પાછી, એ પણ એ લોકોને વિચારવાનું અત્યારથી શરૂ કરી દીધું હશે.
એટલે આ બધા સમીકરણો બી ભારતીય જનતા પાર્ટી જોતી હોય છે અને કઈ રીતે કોનો કેટલો હોલ્ડ છે, જ્ઞાતિમાં કેટલો હોલ્ડ છે, એના ઝોનમાં કેટલો એનો હોલ્ડ છે અને કઈ રીતે એની કામગીરી પાછળ એને જે સોંપવામાં આવ્યું હતું એમાં એને કઈ રીતે રિઝલ્ટ આપ્યું હતું અને નીચેથી ઉપર સુધી અપગ્રેડ કરે છે. જેમ કે જગદીશભાઈ બૂથ મેનેજમેન્ટ જોતા હતા, બૂથથી લઈ અને પ્રદેશ પ્રમુખ સુધીની કામગીરી એમની જ હતી, એટલે એમને ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ એમના માથે મૂકવામાં આવ્યો. એટલે ભારતીય જનતા પાર્ટી એવું નથી કે ભાઈ કોઈ નવા નિમાયેલા નવાને લાવીને સીધા બેસાડી દેશે. હા, યુવાનો તરફ જોક વધારે છે, એટલે યુવાનોને તો ચોક્કસ મંત્રીમંડળની અંદર સ્થાન મળશે ને મળશે, પણ સાથે સાથે મેં જેમ કહ્યું એમ બેલેન્સ કરવા માટે અનુભવીઓને બી રાખશે. અને આપણે સૌ જાણીએ છીએ કે 156 ટાર્ગેટ એટલો ઇઝી નથી. એને કોંગ્રેસની અંદરથી જે લોકોએ કોંગ્રેસના સમયે સારું કામગીરી કરી છે, એમને કોઈકને કોઈક હોદ્દો ઉઠ્યો છે ને અને એની સાથે સાથે એમને એ નક્કી કરવાનું છે કોંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીને હોદ્દો અચૂક આપશે, મિનિસ્ટ્રીની અંદર સ્થાન અચૂક આપશે. એનું કારણ પણ એ છે કે એમને જ્યારે જરૂર પડશે 2027ની અંદર કે આ કોંગ્રેસી નેતા અહીંયા સ્ટ્રોંગ છે તો એને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવો કઈ રીતે, એ બહુ સારું છે. એટલે એ સમીકરણને કારણે કોંગ્રેસમાંથી બી મળશે. જી બિલકુલ. નિશ્ચલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે મંત્રીમંડળના વિસ્તરણ માટે જે કંઈ પણ નિર્ણય લેવાશે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આગામી 2027ની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓને ધ્યાનમાં લેવામાં આવશે. આની પાછળના આપ સમીકરણો શું જોઈ રહ્યા છો? ખાસ કરીને તો ભારતીય જનતા પાર્ટીની એક મોડસ ઓપરેન્ડી રહી છે કે જમીનથી જોડાયેલો થોડોક નેતા હોય અને એવો હોવો જોઈએ. અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણે ગોપાલ ઇટાલિયા અને અન્ય બીજા નેતાઓને કોમ્પીટ કરવાના છે, એને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવી રહ્યું છે કે એજ્યુકેટેડ અને યંગ કેન્ડિડેટ્સ વધારે થોડા ઘણા પ્રિફર કરવામાં આવશે, જે અત્યારે સાવ નહીવત છે. એટલે એ પણ ક્રાઇટેરિયા હશે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આજે રાત્રે જ લગભગ બની જશે લિસ્ટ તો ફાઇનલ, જો જે રીતે આપણે મીડિયામાં આ રીતે આવી રહ્યું છે એ રીતે ચાલે તો. અને 11નો શુભ દિવસ છે ત્યારે પણ ડિક્લેરેશન પણ થઈ જાય. પણ એક બીજું કાસ્ટ ઇક્વેશન પણ ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે લગભગ 17માંથી 7 જેટલા મિનિસ્ટર્સ છે એ પટેલ કમ્યુનિટીના છે, જ્યારે ગુજરાતમાં પટેલ કમ્યુનિટીનું ખૂબ જ વર્ચસ્વ છે અને 2 કોળી કમ્યુનિટીના છે, જેમાંથી એક સોલંકી સાહેબ તો કદાચ નાદુરસ્ત તબિયત છે એમની. તો જો 23-25 લોકોનું મંત્રીમંડળ બને તો એમાં લગભગ 12-13 પટેલ કેન્ડિડેટ્સ જ લેવા પડશે. 40-50% રિપ્રેઝન્ટેશન એનું પોપ્યુલેશન પ્રમાણે રાખવું પડે. તો અને અન્ય ઓબીસીમાંથી પણ એટલું જ રિપ્રેઝન્ટેશન એના પ્રમાણે રાખવું પડે. એટલે એ પણ કાસ્ટ ઇક્વેશન પણ જોવું પડશે અને દરેક રિજિયનનું ઇક્વેશન જોવામાં આવશે. જી બિલકુલથી. જીતુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આપણે જો વિસ્તાર વાઇઝ વાત કરીએ, પ્રદેશ વાઇઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે નામ ચર્ચાઈ રહ્યા છે, સીજે ચાવડા છે, શંકર ચૌધરી છે, સ્વરૂપજી ઠાકોર છે, અલ્પેશ ઠાકોર છે, અને દક્ષિણ ગુજરાતમાં જો વાત કરીએ તો સંદીપ દેસાઈનું નામ ચર્ચાઈ રહ્યું છે, નરેશ પટેલ અને ગણપત વસાવા. આ બધા નામો જે છે ચર્ચામાં ચાલી રહ્યા છે. આપના મતે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં કયા ચહેરાઓને તક મળી શકે છે? જો શંકર ચૌધરીને ઉત્તર ગુજરાતમાંથી તક મળે ને જયેશ રાદડિયાનું નામ સૌથી વધારે આગળ ચાલી રહ્યું છે. એક તો યુવા છે અને આક્રમક છે અને એમનો હોલ્ડ એમના વિસ્તારથી લઈને આજુબાજુના વિસ્તારની અંદર સંપૂર્ણ છે. સરકારી ક્ષેત્ર ખાતે બી એમનો સારો એવો બહોળો અનુભવ છે. હવે સરકાર મંત્રી આવી ગયા છે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે, એટલે જયેશ રાદડિયા અને શંકર ચૌધરીનું ઉત્તર ગુજરાતમાંથી નામ ઘણું આગળ ચાલી રહ્યું છે. અને આપણે વાત કરીએ સાઉથ ગુજરાતની, તો સાઉથ ગુજરાતમાંથી 2 કે 3 મિનિસ્ટરોના જેના નામ ચાલી રહ્યા છે એનાથી વિપરીત કદાચ 1-2 નામ કદાચ આવે એવી શક્યતા લાગી. સંગીતા પાટીલનું નામ જે છે એ કારણ કે જો જૂનું આપણે મંત્રીમંડળ જોઈએ તો માત્ર એક જ મહિલાને પ્રતિનિધિત્વ આપ્યું હતું. આ વખતે જે 25 કે 27નું બને એની અંદર 2 કે 3 મહિલા મંત્રીમંડળની અંદર સમાવેશ દેખાઈ રહ્યો છે. એટલે સંગીતા પાટીલનું કદાચ બની શકે કે એમનું નામ પણ આવી શકે. અમારા વડોદરામાંથી બી એકાદ નામ ચાલી રહ્યું છે કે ભાઈ કદાચ મહિલા જે છે એમને બી કદાચ સમાવેશ કરીને આવે, એટલે મધ્ય ગુજરાતને બી એટલું પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન કરે કે ભાઈ મધ્ય ગુજરાતમાંથી બી મળે. એટલે 4 કે 5 સાઉથ ગુજરાત, 2 કે 3 મધ્ય ગુજરાતમાંથી મળે, ઉત્તર ગુજરાતને બી મળે અને સૌરાષ્ટ્ર. એટલે આ લોકોનું બેલેન્સ એ રીતે કરશે કે જો 25નું મંત્રીમંડળ બને ને તો 4-4 મંત્રીઓ દરેક ઝોનમાંથી આવવા જોઈએ, જેથી ઝોન વાઇઝ કામગીરી જો આપવી હોય તો ઝોન વાઇઝ કામગીરી બી મંત્રીઓને અપાય
પ્રભારીઓને બદલવા હોય તો પ્રભારીઓને બી બદલીને મંત્રીઓને બી એ પ્રભારીનો અપાય. અને એ લોકોનું હજુ બી હું એ વારંવાર એકની એક વાત કયા કરું છું કે 156ના હિસાબે જે કંઈ નક્કી થશે ને એ ઝોન વાઇઝ અને જ્ઞાતિવાદ ચોક્કસ થશે. જે જ્ઞાતિની અંદર જેનું પ્રભુત્વ હશે, જેનો વોટશેર વધારે હશે, એ લોકોને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે. અને જે મંત્રીમંડળમાં રહી ગયા હશે, જો પેલા મંત્રીમંડળની રચના થઈ ગઈ તો જે રહી જશે એને સંગઠનની અંદર લેવામાં આવશે. અને કદાચ મંત્રીમંડળની પાછળ જાય થોડું વિસ્તરણ અને સંગઠનનું વિસ્તરણ થાય તો સંગઠનની અંદર બી આ જ ફોર્મ્યુલા પર ભારતીય જનતા પાર્ટી કામ કરશે. જી બિલકુલથી નિશુલભાઈ, આજ સવાલ તમને પણ કે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, કોના નામની ચર્ચા જે વધુ ચાલી રહી છે અને શું લાગી રહ્યું છે કે કોનો ડંકો વાગશે? આમ તો ઘણા વર્ષથી જ્યારથી મોદી સાહેબ આવ્યા ત્યારથી ભાજપ ઘણા બધા અનએક્સપેક્ટેડ ચહેરાઓ આવતા હોય છે મિનિસ્ટરને અલગ અલગ પોસ્ટ ઉપર. એટલે આપણે એવું ન કહી શકીએ કે આ લોકો આવશે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે 3 વસ્તુ કરવાની હતી. એક નિમણૂક હતી પ્રદેશ પ્રમુખની, સંગઠનની નિમણૂક હતી અને મિનિસ્ટર નું જે વિસ્તરણ થવાનું હતું મંત્રીમંડળનું તે હતું. હવે પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ ગઈ છે થોડા દિવસ પહેલા જ, અને આગળની હવે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એટલે એવું લાગે છે કે આ દિવાળી ઉપર એ લોકો ડિસિઝન લઈ લેશે અને ઘણા અનએક્સપેક્ટેડ નવા ચહેરા પણ આવી શકે. નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત. જયેશભાઈ રદડિયા આમ સૌરાષ્ટ્રના મૂળ છે અને એમનો અહીંયા પોરબંદર ને એ બધા વિસ્તારમાં ત્યાં ખૂબ જ મોટું વર્ચસ્વ છે, લેવા પટેલ કમ્યુનિટીના છે. એટલે એમનું ખૂબ સારું અત્યારે ચાન્સ છે. પ્લસ રાજકોટના એક ઉદયભાઈ કાનગડ છે જે પ્રદેશમાં પણ ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એમના પણ અત્યારે બહુ સારા ચાન્સ છે. જી બિલકુલથી જીતુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે યુવાઓ અને મહિલાઓ માટે પણ આ એક તક જોવામાં આવી રહી છે એવું ચર્ચાઈ રહ્યું છે. આપે પણ હમણાં અગાઉ જે વાત કરી કે યુવાઓને પણ આમાં પ્રાધાન્ય આપવામાં આવશે, તો યુવા ચહેરા તરીકે કે મહિલા ચહેરા તરીકે આપ કોને જોઈ રહ્યા છો? જો જે રીતે દરેક વખત જયેશભાઈ પર પહેલો ઢોળાવ દેખાઈ રહ્યો છે, અને બીજું એ છે કે હર્ષ સંઘવીને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટની અંદર લઈ જવામાં આવશે. હર્ષ સંઘવીએ યુવા તરીકે ઘણી બધી કામગીરી કરી છે. એટલે યુવાનો તરફથી એ લોકોને હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો સૌથી વધારે ઢોળાવ યુવાનો તરફ રહ્યો છે. એટલે યુવાનોને સૌથી વધારે તક આપવાના એ લોકો મૂળની અંદર જ છે, અને એ રીતે જ એ લોકો કાર્યક્રમ આગળ મંત્રીમંડળનું વિસ્તરણની અંદર વિચારશે. પણ એની સાથે સાથે એ લોકો એ પણ જોશે કે યુવાન કામ કરે એવા છે કે નહીં. જે ધારાસભ્ય યુવાન ધારાસભ્યો છે એમની કામગીરી અનુભવ એમને કેવો છે ને એમને પાછળ એમની કામગીરી બી જોવામાં આવશે. એવું નથી કે ભાઈ એમનું વર્ચસ્વ છે અને વર્ચસ્વના આધારે પણ એમને આપી દેવામાં આવશે. એટલે એવા 2 કે 4 ચહેરા એવા છે, અને જેમને હમણાં આપણે એમને કહ્યું બીજા વિશ્લેષકે કે ભાઈ આ તો ભારતીય જનતા પાર્ટી છે, અનએક્સપેક્ટેડ ચહેરા પણ જોવા મળે. મીડિયાની અંદર જેની ચર્ચા હોય એ દેખાય પણ નહીં. એટલે બની શકે એવું છે કે ભાઈ નવા એવા ચહેરાઓ બી જોવા મળે કે જે અનએક્સપેક્ટેડ હોય. જી બિલકુલ નિશ્ચલભાઈ, તમને પણ આજ સવાલ પૂછવા માંગીશ કે યુવાઓ કાં તો મહિલાઓ આ બંનેમાંથી તમને શું લાગે છે કે કોને તક આપવામાં આવશે અને કયા નામો ચર્ચાઈ રહ્યા છે? મહિલાઓમાં મેં જેમ કીધું એમ 3 નામો છે લગભગ એનું થઈ શકે એવું લાગે છે. એક ડોક્ટર દર્શિતાબેન શાહ, રીવાબા જાડેજા અને સંગીતાબેન પાટીલ. અને એવી જ રીતે યુવાઓમાં પણ થોડાક નેતાઓ છે. જેમ રાજકારણમાં 50 વર્ષ એ યુવા એજ કહેવાય છે, અનલાઇક આપણે રેગ્યુલર. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે જે કોઈ પણ આવે, હવે ખાલી એમની પાસે 2.5 વર્ષનો સમય છે અને સામે ઇલેક્શન છે 2029નું, જે કદાચ થોડુંક ડિફિકલ્ટ રહેશે. એટલે અત્યારથી કામે લાગી જવું પડશે. અને ભાજપની મોદી સાહેબની એવી ઈચ્છા હતી એવું મીડિયામાં કહેવામાં આવે છે કે જે કોઈ નેતાઓ હોય એ પોતાના ક્ષેત્રમાં પોતાના લોકો સાથે રહે, કામ કરે અને દિવાળી ઉજવે આવનારા સમયમાં. તો આવતા 2.5 વર્ષમાં એ લોકોએ ખૂબ જ કામ કરવું પડશે, પરફોર્મન્સ બતાડવું પડશે. યુવાન હોય, મહિલા હોય કે એક્સપિરિયન્સ વાળા હોય, 3 પ્રકાર નેતાએ પોતાનું એક્સપિરિયન્સ, પોતાનું કર્તવ્ય બતાડવું પડશે, કામ બતાડવું પડશે, ઇફેક્ટિવનેસ બતાડવી પડશે. નહીતર પબ્લિક ખૂબ જ એજ્યુકેટેડ છે ગુજરાતની પબ્લિક, અને એ લોકોને તકલીફ પડી શકે જો કામ નહીં થાય તો પ્રોપર. જી બિલકુલથી જીતુભાઈ, જે પણ નિર્ણય લેવાશે જ્યારે પણ મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે તેની આગામી 2027ની ચૂંટણી પર અસર શું પડશે? ચોક્કસ અસર એટલે અત્યારથી જ એમને એકનું પ્રેશર છે કે 2027ની અંદર 2022નો રેકોર્ડ મેન્ટેન કરવાનો છે.
એટલે એ હિસાબે જે મંત્રીમંડળની બી જે વિસ્તરણ છે એની અંદર એ અવશ્ય ચેક કરવામાં આવશે, સંગઠનની અંદર ચેક કરવામાં આવશે, અને પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રમાં જે લોકો બેઠા છે એમને બી ખબર છે. અને એક ઇતિહાસ છે કે કોંગ્રેસના માધવસિંહ સોલંકીએ 151 સીટ આવ્યા બાદ કોંગ્રેસની પરિસ્થિતિ શું હતી, 151 મેન્ટેન નહોતા કરી શક્યા. એટલે એમને સૌથી મોટી ચેલેન્જ પણ એ છે. એટલે 2027ની તૈયારીઓ તો હવેથી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી એવું હતું કે 1.5 વર્ષ સુધી પાટીલના ગયા બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક નહોતી થઈ. એટલે સંગઠન કોઈ જગ્યાએ કામ એટલું નહોતું કરી શક્યું. એ 1.5 વર્ષ બગડ્યો છે. એટલે હવે ડબલ સ્પીડે 2027ની કામગીરીમાં લાગી જવું પડશે. ચોક્કસ એવું કહી શકાય આ દિવાળી છે એટલે કદાચ મારા હિસાબે વિસ્તરણ થોડું પાછળ ઠેલાય. બાકી એ લોકોનું નક્કી છે કે ભાઈ વિસ્તરણ કરી કામગીરી સોંપી દેવાની. નારાજગી જે છે 1.5 વર્ષની અંદર જોવા મળે છે એને શાંત પાડી અને સૌને કામે લગાવી અને 2027માં 156 ક્રોસ કરવી અથવા 156ને મેન્ટેન કરવી. અને કોંગ્રેસની જે મારે અગાઉ મેં વાત કરી કે કોંગ્રેસમાંથી જે આવેલા કે ભારતીય જનતા પાર્ટીમાં એમને બી એ કામગીરી સોંપવામાં આવશે કે જે સારા નેતાઓ છે જે કોંગ્રેસમાંથી જીતી શકે એમ છે તો એને ભારતીય જનતા પાર્ટી પાસે કઈ રીતે લઈ આવવા. એ બી એક મોરલ રેપન્ડન્સી જે કહીએ છીએ એ રહેશે અને એ કરશે. એ તરત જ તમે જેવું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈને એના પરિણામો જે આવ્યા એના પરિણામો કેવા આવે છે એના આધારે ઘણી ટકા ગોઠવાઈ જશે આ. અને 2027 જ મોટી ચેલેન્જ છે. જી બિલકુલ થી જીતુભાઈ, નિખિલભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ત્યારે શક્યતાઓ તો ઘણી સેવાઈ રહી છે, પરંતુ આગામી સમયમાં જ હવે જોવાનું રહ્યું કે પસંદગીનો કળશ ઢોળીને કોને નવા મંત્રીમંડળમાં સામેલ કરીને દિવાળીની ભેટ આપવામાં આવશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.